લાયન્સ હોસ્પિટલ અમે જ્યારે લાસ્ટ વીકે અમે વિઝિટ કરવા આવ્યા તો અમને એમ લાગ્યું કે આ હોસ્પિટલ બહુ સારી છે ને એ લોકો બધા દર્દીઓને મફત સેવા આપી રહ્યા છે. તો અમને પણ ઉત્સાહ થયો કે ચાલો અમને કંઈક થોડીક સેવા મળે. તો અમે પછી ડિસાઇડ કર્યું કે અમે એક ડાયાલિસિસ મશીન અમે લાયન્સ હોસ્પિટલને ભેટ કરી. તો આજે અમે એ બાબતે આવ્યા છીએ ને અમને બહુ ઉત્સાહ છે કે આવું ને આવું કામ લાયન્સ હોસ્પિટલ કરતી રહે. માટે ધન્યવાદ કે અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અન્ય દાતાશ્રીઓને શું કહેવું? હા, બસ દાતાશ્રી એ લોકો એનો સ્ટાફ એટલો બધો ઓલ્યો છે કે બધે સાથે હળી મળીને એવું કરતા રહે છે ને બધા પેશન્ટોને એ લોકો એટલી બધી સારી રીતે ટ્રીટમેન્ટ કરે છે. તો અમને એમ લાગ્યું કે ના, આ લોકો આટલી બધી સેવા કરે છે તો અમને કંઈક એવો ઉત્સાહ થયો કે ના, અમે પણ કંઈક લાયન્સ હોસ્પિટલને અમે કંઈક અર્પણ કરી. બસ હવે આજે મશીનની અમે ઓપનિંગ કરી છે. અમે એની અંદર બહુ ખુશ થયા, શું કે અને અમે એના પહેલા ડાયાલિસિસ જે માણસો કરતા હતા ને એ જોઈને પણ અમને આનંદ થયો કે આ માણસોને કેટલો આ મશીનથી કેટલો ફાયદો થાય છે ને કેટલો લાભ મળે છે એને. એટલે અમે આ હોસ્પિટલ જોઈને, આ કામ જોઈને, આ સ્ટાફ જોઈને અમે બહુ ખુશ થયા છીએ. બસ આજે મેઘજીભાઈ ખીમજી ભોડિયા અને ખીમજીભાઈ ભોડિયા તેમના પરિવાર તરફથી એમના માતૃશ્રીના આત્મશ્રેયાર્થે પૂરબાઈનું આત્મશ્રેયાર્થે ડાયાલિસિસ મશીન લોકાર્પણ થયું છે. એ કચ્છની જનતાના ડાયાલિસિસના દર્દીઓને ખૂબ સુખાકારી પૂરી પાડશે, કારણ કે આ હોસ્પિટલની અંદર ડાયાલિસિસના મશીનની સતત જરૂર રહેતી હોય છે. અમારું એક્સપાન્શન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. વેટિંગ લિસ્ટમાં ઘણા બધા દર્દીઓ છે કે જે ડાયાલિસિસ મશીન અમારી પાસે ઓછું હોવાના કારણે અમે તેને સમાવી નથી શકતા. તો જે રીતે અમને અત્યારે ડાયાલિસિસ મશીન મળતા જશે એ રીતે અમે લોકોને એમાં સમાવિષ્ટ કરતા જશું અને લોકોની ઈચ્છાઓ પ્રમાણે અમે એને સેવા પૂર્ણ પાડી શકશું. આ ડાયાલિસિસ મશીન મળ્યા છે, તમે અન્ય દાતાશ્રીઓને શું કહેશો? બસ દરેક દાતાશ્રીઓને વિનંતી કરીશ કે કચ્છની જનતામાં ડાયાલિસિસ કરાવવાવાળા પેશન્ટોની સંખ્યા વધારે છે. અમારી પાસે ડાયાલિસિસ મશીન જે પ્રમાણે છે એનો પૂરેપૂરા ડાયાલિસિસ મશીન જેટલા પેશન્ટ અમારી પાસે આવી ગયા છે. જો અમને વધારે ડાયાલિસિસ મશીન મળશે તો અમારું જે વેઇટિંગ લિસ્ટ બહુ મોટું છે એ એક એક કરીને અમે જેમ જેમ ડાયાલિસિસ પૂર્ણ મળતા જશે એમ અમે પૂર્ણ કરતા જશું.